ગોંડલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પર હુમલાનો મામલો, જ્યાં લલિત વસોયા અને મહેશ રાજપૂતે મુલાકાત લીધી। કોંગ્રેસના આગેવાનોએ હુમલાની ઘટનાને વખોડી કોંગ્રેસના આગેવાનોએ પોલીસ તંત્ર સામે કર્યા આક્ષેપ, જ્યાં કોંગ્રેસના આગેવાનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી। એ રીતે ગુજરાતની અંદર વિકાસશીલ ગુજરાત ચાલી રહ્યું છે ત્યારે 100% આપણે માનીએ કે આપણું ગુજરાત વિકાસશીલ હોવું જોઈએ, પણ ગુંડાગીરીમાં વિકાસશીલ ન હોવું જોઈએ। ગુજરાતની અંદર ક્યારેક એ વિચારવું પડે કે આ ગોંડલ છે એ ગુજરાતમાં કે ભારતમાં છે કે પાકિસ્તાનમાં છે, કારણ કે અહીંયા લો એન્ડ ઓર્ડરની જે પરિસ્થિતિ છે એ બહુ ખરાબ છે। જે કાંઈ ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી ઉપર જે હુમલો થયો છે એ એક દબાવવાની કોશિશ છે, લોકોનો અવાજ દબાવવાની કોશિશ છે, જનતાનો અવાજ દબાવવાની। આ આશીષભાઈનો અવાજ નથી। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય એને રોકવા માટે જે પ્રજાનો અવાજ હોય એ અવાજ હંમેશા બીજી રાજકીય પાર્ટીઓ બનતી હોય અને એના પ્રમુખો બનતા હોય, ત્યારે આશીષભાઈ જ્યારે લોકોના અવાજ બન્યા હોય અને ત્યારે હું રાજકોટ જિલ્લાના એસપી શ્રી અને જિલ્લાના કલેક્ટરશ્રીને બહુ સ્પષ્ટ કહેવા માગું છું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જો તમે બંધ નહીં કરો અને આ હુમલાના જે ગુનેગારો છે, આ તો એક ક્રાઇમ, ઓર્ગેનાઇઝર ક્રાઇમ છે। આની અંદર 326 લેશું, તમારી 307 ન લઈ, ફરિયાદી પોતે ખાટલા ઉપરથી જ્યારે ફરિયાદ લખાવતા હોય અને એની ફરિયાદ લેવામાં ન આવે ને ફરિયાદ લેનારાઓ પોલીસ અધિકારીઓ એવું કહે કે અમે કંઈ એમ લખાવો, એટલે આ પોલીસ ખાતું કોની દલાલી કરી રહ્યું છે? ગોંડલ શહેર અને તાલુકાની અંદર ખુલ્લેઆમ એલડીઓનું બિનકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે અને કોંગ્રેસના પ્રમુખે આ અંગે સરકારમાં પણ અનેક વખત રજૂઆતો કરી છે અને છેલ્લે જ્યારે એને ચીમકી આપી કે જો આ બિનકાયદેસર એલડીઓનું વેચાણ બંધ કરવામાં નહીં આવે તો હું આત્મવિલોપન કરીશ। પોલીસે કોઈ પણ જાતના પગલાઓ ન લીધા, પરંતુ જે લોકો બિનકાયદેસર રીતે એલડીઓનું વેચાણ કરતા હતા એવા લોકોએ ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ ઉપર હિચકારો હુમલો કર્યો છે અને શરમની વાત ગુજરાત સરકાર માટે એ છે, ન્યાયતંત્ર માટે એ છે કે આજની તારીખમાં અત્યાર સુધી પોલીસે એફઆઈઆર નોંધી નથી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ આ બાબતમાં ગંભીરતાપૂર્વક ચાલી રહી છે। પોલીસ ઉપર રાજકીય પ્રેશર કરી ફરિયાદ કરાવવાનું પણ કરશું અને આવતા દિવસોની અંદર 1-2 દિવસની અંદર જ ગોંડલની અંદર પ્રદેશનું નેતૃત્વ, જિલ્લાનું નેતૃત્વ આવી અને આંદોલનનો રાહ અપનાવવો પડે તો પોલીસ સામે આંદોલન પણ કરીશું। એ રીતે ગુજરાતની